મસ્ત રાતની ખીચડી હતી મેથીની ભાજીમાં એને હળદર મીઠું મરચું નાખીને મસ્ત રીતે ગરમ કરીને કેવી બનાવી દીધી થઈ ગઈ ને મસ્ત એકદમ લીલી ખીચડી। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। મિત્રો સવારના 10:10 બાકી છે। તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો, દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે। તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો। તો મિત્રો આજે છે ને મારો લાસ્ટ ઉપવાસ યાની ગુરુવાર છે। આજે માગસર મહિનાનો છેલ્લો ગુરુવાર। તો આજે મારું વ્રતનું છેલ્લો દિવસ છે અને ગુરુવાર પણ છે, આજે લાસ્ટ ગુરુવાર છે। તો મિત્રો મહાલક્ષ્મી માતાનું આજે મેં વ્રત કર્યું છે અને વર્ષમાં એક જ વાર આવે છે માગસર મહિનાના 4 ગુરુવાર। તો મિત્રો આ ઉપવાસ કરવાથી ખૂબ જ ઘરમાં સુખ શાંતિની બધી રીતે સારું થાય છે। તો મિત્રો તમે પણ કરજો। માગસર મહિનામાં આવે છે ગુરુવાર ને વર્ષમાં એક જ વાર આવે છે મિત્રો। તો શું 4 ગુરુવાર ના થાય આપણાથી? થાય જ ને મિત્રો। મહાલક્ષ્મી માતાની કૃપા બધાની પર બની રહે અને બધાને સાજા સારા રાખીને મસ્ત રાખે છે। અને રાતે અમે કાલે સાંજે શું બનાવ્યું હતું તે પણ બતાવી દઉં। તો મિત્રો સાંજે તુવેર અને ભાજી બનાવી હતી મેથીની। આજ અત્યારે પણ એ જ છે કેમ કે 3 જણનું જ બનાવવાનું છે। તો પહેલાં મસ્ત આને શેકી કાઢું, જુઓ કેવી રીતે મસ્ત રાતની જે ભાજી છે એમાં ખીચડી કેવી રીતે બનાવું છું। મિત્રો રાતનું શાક વધ્યું હોય, ભાજી વધી હોય તો જો આવી રીતે કરી દેવાનું એટલે આપણે ચાઇનીઝ ખાવા રેડી। સરસ મજાનું જો મિત્રો જે રાતે મેથીની ભાજી બનાવી હતી એને મેં કેવું કે બધા ખીચડીમાં હળદર મરચું જીરું નાખીને તેલ નાખીને મસ્ત પહેલાં શેકી અને ઉપરથી ખીચડી નાખી દીધી। તો જો કેવું મસ્ત સરસ મજાની ખીચડી બની ગઈ આપણી। મિત્રો તમે પણ ટ્રાય કરજો આવી રીતે। જ્યારે પણ તમે મેથીની ભાજી બનાવો ને ઘરમાં અને વધે ને તો સવારે ખીચડી હોય કે ભાત હોય એની જોડે આવી રીતે વઘારીને ખાજો ને પછી મને કહેજો કે કેવો ટેસ્ટ લાગે છે। કોમેન્ટ કરજો મિત્રો જરૂરથી મને। અને આમાં કાઢી લીધું, હવે આવશે એટલે મસ્ત ગરમ ગરમ નાસ્તો કરશે ભાઈ। તો જો સરસ મસ્ત રાતની ખીચડી હતી મેથીની ભાજીમાં એને હળદર મીઠું મરચું નાખીને મસ્ત રીતે ગરમ કરીને કેવી બનાવી દીધી થઈ ગઈ ને મસ્ત એકદમ લીલી ખીચડી। સરસ ગરમ ગરમ ખાવાની મજા જ મિત્રો આવી જાય નહીં સવાર સવારમાં। મારું તો વ્રત છે પણ એમની માટે મેં તૈયાર કરી દીધી, આવીને ખાશે। મિત્રો જો તુવેરો બટાકા અને આટલી એક જોડી છે નાની મેથીની ભાજીની। અત્યારે પણ આજ બનાવું છું, રાતે પણ અમે મેથીની ભાજી જ બનાવી હતી અને અત્યારે પણ। તો ચાલો હવે પહેલાં નાખી દઈએ હળદર, મિત્રો એક બાજુ રોટલા અને એક બાજુ ભાજી થઈ રહી છે। આજે ચૂલા પર નથી બનાવ્યા, આજે મોડું થઈ ગયું છે અમે વધારે, એટલે ફટાફટ મેં ગેસ પર જ બનાવી દઉં। અને એક પા મેથીની ભાજીને તુવેરનું થઈ રહ્યું છે, જુઓ બે બાજુ બે કામ ચાલુ છે। તો મિત્રો સરસ મજાની ભાજી બની ગઈ, તુવેરો બટાકાની મેથીની ભાજી અને ઘઉંના રોટલા બનાવ્યા। અને જે રાતની ખીચડી હતી જે અમે સાંજે પણ મેથીની ભાજી જ બનાવી હતી તુવેરોમાં, તો સવારે મસ્ત ગ્રીન ખીચડી બનાવી દીધી એટલે શેકીને મસ્ત ભાજીમાં। તો મિત્રો કોમેન્ટ કરજો કે મારી રાતની ખીચડી મેથીની ભાજીમાં વઘારેલી કેવી લાગી। અને જોઈ લો સરસ મજાની આ પણ ભાજી બની ગઈ છે, જરા પણ ચોટી નથી, બરી નથી ને સરસ મજાની ભાજી મારી રેડી। તો આજનું મારું જમવાનું થઈ ગયું તૈયાર। તો ચાલો મિત્રો જમવાનું બની ગયું ને આ બધું હવે સાફ કરી દો। આ વાસણ છે એ ઘસી નાખું ને ઘરમાં જો ઝાડુ બાડું પણ મારી દીધો। મિત્રો આજે મારો છેલ્લો ગુરુવાર છે તો સાંજે કામ પણ મને બહુ છે।
સાંજે જમવાનું બનાવવાનું છે, દાળ ભાત બનાવવાનું, થોડો પ્રસાદ બનાવવાનો છે અને પૂજા બી કરવાની છે. એટલે મને બહુ મોડું થશે, એટલે વિડીયોને કરું છું અહીંયા એન્ડ. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. કોશિશ કરીશ કે જે આ સાંજે વિડીયો બનાવવાનો મને ટાઈમ મળશે તો કાલના બ્લોગમાં બતાવીશ, ને ટાઈમ નહીં મળે તો કંઈ નહીં, સોરી મિત્રો. તો ચાલો મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને, ટાટા.